અમદાવાદની એક ઘટનાએ અમને હચમચાવી દીધેલા અને ત્યાંથી આ સારથી પ્રોજેક્ટની શરૂઆત થયેલી. 7મા ધોરણની એક દીકરી, એને સ્કૂલના જ એક કર્મચારી દ્વારા એનું સતત 6 થી 7 મહિના સુધી શોષણ થયું, કહી ના શકી. એ કોઈની સામે આપવીતી વ્યક્ત ન કરી શકે, ના ઘરમાં કહી શકે. નાની દીકરી ડરતી હતી. શાળાના પ્રિન્સિપાલને કહી શકે, ટીચરને ના કહી શકે, તો શું કરે? અચાનક આ ઘટના બહાર આવી. શાળાના શિક્ષકને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તાત્કાલિક અસરથી. કાર્યવાહી પણ કરી. એ શાળા ખાનગી શાળા હતી, પરંતુ મૂળ મુદ્દે ત્યાંથી એક શરૂઆત થઈ કે શાળાઓમાં સંવેદના પેટી હોવી જોઈએ. એટલે હેરેસમેન્ટ માટે અમે આ 300 શાળામાં એક સંવેદના પેટી મૂકી છે. ખાનગી કોઈ પણ બાબત હોય એવી લાગે તો એ આ પેટીમાં પોતાનો વિચાર ચિઠ્ઠી સ્વરૂપે મૂકી શકે છે. અને એ ચિઠ્ઠી સ્વરૂપે વિચાર એ સારથી શિક્ષકને, જેને અમે ટ્રેનિંગ આપી છે, એ શિક્ષકો દ્વારા ખોલી અને પર્સનલ કાઉન્સેલિંગ આપવામાં આવે છે. મેલ અને ફિમેલ અલગ અલગ રીતે સારથી ટીચર તરીકે અમે તૈયાર કર્યા છે. મૂળ મુદ્દે વાત કરું તો તમે જે રીતે વિઝનની વાત કરી એમાં મૂળ 5 વિષયો અમે લીધા, આપે સાંભળ્યા એ રીતે. એક છે મોબાઈલ એડિક્શન, ડ્રગ્સ અવેરનેસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, હેરેસમેન્ટ અને ફૂડ અને ન્યુટ્રિશન. આ 5 વિષયો એ અભ્યાસક્રમમાં ના હોય જી, પણ અભ્યાસક્રમ સિવાયના એવા વિષયો છે કે જે જીવન શિક્ષણ માટે બાળકોને ખૂબ જરૂરી બનવાના છે. એટલા માટે અમે આ વિષય ઉપર ફોકસ કર્યો છે.